નમસ્કાર, આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. તાજેતરમાં કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાની બહેનો તથા કાર્યકરો જોડાયા હતા. મહિલા પોલીસ ચોકી સર્કલ પાસે યોજાયેલા ધરણામાં ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ અને આરજેડી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન બાદ ભાજપ મહિલા મોરચાની બહેનોએ એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી મહિલા પોલીસ ચોકી સર્કલથી શરૂ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન કાર્યકરોએ આ રેલી બાદ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું છે, માનનીય કલેક્ટર સાહેબ શ્રી, તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડિયન ગઠબંધન મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતાના દિવગત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે તેનાથી અમારી માતૃશક્તિને લાગણી દુભાય છે. જે માતાએ ગરીબીની અવસ્થામાં જેમનો ઉછેર કરીને સરકાર સાથે ઘડતર કરી દેશનું નેતૃત્વ કરી સેવા યજ્ઞ કરી રહ્યા છે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માતૃશ્રીએ અમારા સૌ દેશવાસી બહેનોની પણ માતા છે. જેમના મંચ ઉપરથી માતૃગૌરવનું હનન થયું છે તે ઇન્ડિયન ગઠબંધન, કોંગ્રેસ, આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગે તેવી માગણી તથા લાગણી અમો સર્વ બહેનો આપશ્રી મારફત પહોંચાડો તેવી વિનંતી કરીએ છીએ. બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધન મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતાના દિવંગત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવે છે તેનાથી અમારી માતૃશક્તિની લાગણી દુભાઈ છે. જે માતાએ ગરીબીની અવસ્થામાં જેમનો ઉછેર કરીને સંસ્કાર સાથે ઘડતર કરી દેશનું નેતૃત્વ કરી સેવાયજ્ઞ કરી રહ્યા છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીએ અમારા સૌ દેશવાસી બહેનોની પણ માતા છે. જેમના મંચ ઉપરથી માતૃગૌરવનું હનન થયું છે તે ઇન્ડી ગઠબંધનના કોંગ્રેસ, આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગીએ તેવી માંગ રજૂ કરવામાં આવી હતી. આજ રોજ મહીસાગર જિલ્લા લુણાવાડા ખાતે માતૃશક્તિ મહિલા મોરચા દ્વારા રેલી કાઢવામાં આવી અને ધરણા કરવામાં આવ્યા છે. અને અમારા માનનીય શ્રી મોદી સાહેબના સ્વર્ગસ્થ માતા શ્રીને રાહુલ ગાંધી દ્વારા બિહાર ઇન્ડી ગઠબંધન દ્વારા મંચ ઉપરથી અભદ્ર ભાષા અને ગાળો બોલવામાં આવી તો અમારી મહીસાગર જિલ્લાની નારી શક્તિ અને માતૃશક્તિ દીકરીઓ ભાઈઓ અમે જરા પણ આ શબ્દો આ ગાળોને સહન નહીં કરીએ અને સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ આ રાહુલ ગાંધીની ભાષાને. અને એક સંદેશો આપવાનો છે અમારી નારી શક્તિ માતૃશક્તિ દ્વારા મહીસાગર જિલ્લા દ્વારા અમારે કે જે હાથમાં સંવિધાન અને મુખમાં अभद्र भाषा, राहुल गांधी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. सोनिया गांधी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. मातृशक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद. અને અભદ્ર ભાષા એ જે રાહુલ ગાંધી બોલ્યા છે એ પાછી ખેંચી લે એવી અમારી સર્વ બહેનોની માતૃશક્તિની નારી શક્તિની માંગણી અને લાગણી છે.